એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। એબીવીપી દ્વારા પાલનપુરમાં વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। સરકારના પરિપત્ર તેમજ ટાયર સળગાવી કરવામાં આવ્યો વિરોધ। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે અભાવિપના ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા। રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે। ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપક ના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ કરવામાં આવેલ છે। પાલનપુરમાં વિરોધ પ્રદર્શનમાં રાજેશ જોશી નાનોલ, દેવિલ પંચાલ જિલ્લા સંયોજક, પિન્ટુભાઈ પ્રજાપતિ નગર સમંત્રી થરાદ સહિત બહોળી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। ત્યારે પ્રમુખ કાર્યકર્તાઓને પોલીસ ડિટેન પણ કર્યા હતા। પત્રકાર હમીરભાઈ રાજપૂત, થરાદ, બનાસકાંઠા।